નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। જમ્મુ કાશ્મીરમાં થયેલ હિચકારા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ સહિત ભરૂચમાં ભારે જનાક્રોશ। ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। આતંકવાદનું પૂતળું ફૂંકી વિરોધ નોંધાવાયો। આતંકી પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહીની જનજનની માંગ। અંકલેશ્વરની પ્રીટેન હેલ્થકેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ। ગંભીર રીતે દાઝી જતા 3 કામદારના કમકમાટી ભર્યા મોત, 2 કામદાર ઈજાગ્રસ્ત। અત્યંત તીવ્ર બ્લાસ્ટના પગલે પ્લાન્ટ ધરાશયી। અંકલેશ્વરના ગોયા બજારમાં પતિએ પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કરતા ચકચાર। ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી। ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ નવદીપ શોપિંગ સેન્ટરની એક દુકાનમાંથી રૂપિયા 13.19 લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની સિગરેટની ચોરી। તસ્કરો દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ગયા। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ભરૂચ આરએસએસ અને હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું। જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ભરૂચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા શહેરના 5 બત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજાયું, જેમાં આતંકવાદના પૂતળાને ફૂંકવામાં આવ્યું હતું। કાર્યકરો દ્વારા આતંકવાદ અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયા હતા। આ સાથે જ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। અને આ અમારી આખા સમાજની, હિન્દુ સમાજની, વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવારની એવી માંગણી છે કે હવે પૂરેપૂરું સમય આવી ગયું છે કે આતંકવાદ, ઉગ્રવાદ, જેહાદી માનસિકતાવાળાને નાથવાનો સમય પૂરેપૂરો આવી ગયો છે। એટલે હવે એને પૂરેપૂરું સમાપ્ત કરી દેવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવા આપણા શહીદોને બલિદાની ના વહોરવી પડે। ભારત માતા કી જય। આજે હમણાં બધા સંઘ પરિવાર ભેગા થઈ અને આજે ગઈકાલે હુમલો થયો એનો વિરોધ પ્રદર્શન અને અત્યારે પાકિસ્તાનનો પૂતળા દહન થશે। ત્યારબાદ અમે કલેક્ટરશ્રીને જઈ અને આ વિષય ઉપર આવેદનપત્ર આપવાના છે। જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ભરૂચની આત્મીય શાળાના બાળકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે સમગ્ર દેશમાં શોક સાથે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ આત્મીય શાળાના બાળકોએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। બાળકો નર્મદા નદી કિનારે ભેગા થયા હતા અને દીવડા પ્રગટાવી તેમજ મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। સાથે જ બાળકોએ આતંકવાદ અને પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા હતા અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી। જે દેશનું રક્ષણ કરે છે તેવા 44 જવાનો શહીદ થઈ ગયા છે। જે દેશનું રક્ષણ કરે છે એવા સૈનિકો શહીદ થયા છે તે અમે સહન કરી શક્યા નથી। તેથી અને આ આતંકવાદી હુમલાનો બદલો લેવો જ જોઈએ। તે અર્થે અમે 2 મિનિટનું મૌન કર્યું છે। જય હિન્દ, જય ભારત। 44 શહીદોના પરિવારને સરકારશ્રી સહાય કરે અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે જે આતંકવાદી છે એમના ઉપર તરત જ જડબાતોડ કાર્યવાહી કરવામાં આવે અને આ માટે દેશ ખૂબ દુઃખ અનુભવે છે। બાળકોમાં રાષ્ટ્રભાવના કેળવાય અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાય તે માટે નર્મદા નદીના કિનારે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના 200થી વધુ બાળકો જોડાયા હતા। ગઈકાલે ભારત દેશની અંદર જમ્મુ કાશ્મીર હાઈવે પર પુલવામાની અંદર જે આપણા દેશના જવાનો તેમના માટે જે કંઈ આતંકવાદ હુમલાની અંદર જે શહીદો મૃત્યુ વર્યું છે અને જેમણે પોતાનો પ્રાણ ગુમાવ્યો છે, તેના માટે આજે અમારી શાળાની દીકરીઓ અને દીકરાઓએ મા નર્મદા કિનારે આવી અને આજે ધૂન કરી છે, પ્રાર્થના કરી છે। તેમના ફેમિલીને ખૂબ બળ મળે, તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન સ્વામિનારાયણ નામે એવી પ્રાર્થના કરી છે કે એમનો બીજો જન્મ છે તે ખૂબ સારા કુળમાં થાય, ખૂબ સારી જગ્યાએ થાય અને ફરીથી એ આ દેશની રક્ષા કરવા અર્થે એને પ્રેરણા આપે। દેશના 40થી વધુ જવાનો આતંકી હુમલામાં શહીદ થયા છે, ત્યારે સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે। દરેક ભારતીય આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું।
જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં 40 જેટલા જવાન શહીદ થયા છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગત રાત્રિના કોંગ્રેસ કાર્યાલયથી 5 બત્તી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મીણબત્તી લઈ જોડાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તો સાથે જ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। કાશ્મીરના શ્રીનગર હાઈવે ઉપર પુલવા ખાતે આજે દેશની સુરક્ષા માટે જે સુરક્ષા કરી રહેલા હોય એવા સૈનિકો પર આજે આતંકવાદી હુમલો થયો છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ એને સખ્ત શબ્દોમાં વખોડે છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી લઈ 5 બત્તી સુધી આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું। જે રીતે પરિવારને આફતની ઘડી આવેલી છે, ત્યારે સમગ્ર ભારત દેશનો પરિવાર આજે એ પરિવારની સાથે છે અને એને આજે અમે સાથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રીતેન હેલ્થકેર કંપનીમાં મોડી રાત્રે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી, જેમાં 3 કામદારોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રીતેન હેલ્થકેર કંપનીમાં મોડી રાત્રે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન પ્લાન્ટમાં અચાનક ધડાકો થતા આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગની જાણ થતાની સાથે ડીપીએમસી ના 6 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટના દરમિયાન પ્લાન્ટમાં કામ કરી રહેલા 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 2 કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે બાદમાં અન્ય 1 કામદારનો મૃતદેહ પણ મળી આવ્યો હતો, જેના પગલે મૃત્યુઆંક 3 પર પહોંચ્યો હતો। પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાના કારણે સમગ્ર પ્લાન્ટ ધરાશાયી થઈ જતા મોટું નુકસાન થયું હતું। ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસ મથકમાં થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બનાવની તપાસ શરૂ કરી હતી। ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ નવદીપ શોપિંગ સેન્ટરની દુકાનમાંથી રૂપિયા 13.19 લાખની વિવિધ બ્રાન્ડની સિગારેટની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ નવદીપ શોપિંગ સેન્ટરમાં શહેરના કોટ પારસીવાડ વિસ્તારમાં રહેતા ઇકબાલ હુસેન આમોદવાલા દુકાન ધરાવે છે। 2 દિવસ પૂર્વે રાત્રિના તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી અને અંદરથી રૂપિયા 13.19 લાખની કિંમતની સિગરેટ અને મોબાઈલ તેમજ ટીવી મળી કુલ રૂપિયા 13.76 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તસ્કરો દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા। બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી મહિલાની તેના જ પતિએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા દિનેશ વસાવા અને તેની પત્ની રંજનબહેન વચ્ચે પારિવારિક કારણોસર ઝઘડા થતા હતા। આજે બપોરના સમયે બંને વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ દિનેશે આવેશમાં આવી જઈ પત્ની રંજનબેનની ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી। પેલા જમાઈને પૂછ્યું મેં કહું શું થયું, તો કે ખબર નહીં શું થયું કે મને આ બોલતી નથી, બસ એટલું કીધું ને મારું બી એક્સિડન્ટ થઈ ગયું એવું કે મારી ગાડી તૂટી ગઈ એવું કીધું। અમે પછી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન જાણ કરી, એ પોલીસ આવી। રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા અંગે પ્રતિક્રિયા આપી હતી। કોંગ્રેસના બંને આગેવાનોએ આ બાબતે સરકાર સાથે હોવાનું જણાવી કડક કાર્યવાહીની માંગ કરી હતી। एक आतंकवादी हमले में जिस तरह से आज हमारे जवान शहीद हुए हैं, इसकी जितनी भी भ्रष्टना की जाए उतनी कम है। मेरे पास अल्फाज नहीं है, मेरे पास शब्द नहीं है, किन शब्दों में मैं इनकी भ्रष्ट ना करूं, इसकी आलोचना करूं। कब तक हमारे ये जवान शहीद होते रहेंगे? ये जो आतंकवाद की बीमारी है उसका हमें कहीं ना कहीं कुछ न कुछ हल ढूंढ निकालना पड़ेगा। इसको ये जो बीमारी को हमें नेस्त नाबूद करना होगा और उसमें सबको साथ मिलकर चलना पड़ेगा। सरकार अगर जो भी कदम उठाना चाहती है उसमें हम सरकार के साथ है। हमारे जवान जो बेचारे
कुछ तो ऐसे हैं जिनकी शादी भी नहीं हुई, और अगर शादी भी हुई तो छोटे छोटे बच्चे हैं, हो सकता है कुछ उम्र में भी थोड़े से बड़े हो, लेकिन एक परिवार का इंसान जवान इतनी मेहनत के बाद वो सेना में भर्ती होता है, उसका चले जाना ये सबसे बड़ी परिवार के लिए और हम सब के लिए दुखद घटना होती है। इसे झेलना बहुत ही मुश्किल हो जाता है। मैं जो हमारे जवान शहीद हुए हैं उनके प्रति हमारी संवेदना, कॉन्डोलेंसेस, दिल सोजी प्रकट करता हूँ, और उनके परिवार पे जो आफत आन पड़ी है वो आफत झेलने की परम कृपालु परमात्मा, खुदा, ईश्वर, अल्लाह उनको शक्ति दे, लेकिन इसका कहीं ना कहीं हमें कोई हल ढूंढ निकालना पड़ेगा। आज कश्मीर के पुलवामा में आतंकवादी हमले में हमारी सरहद की सुरक्षा करने वाले कई जवान शहीद हुए हैं। उन सब शहीदों को मैं सलाम करता हूं, उनको श्रद्धांजलि देता हूं। उनके परिवार को ये हादसा सहने की शक्ति मिले, ये ऊपर वाले से प्रार्थना करता हूं। और देश की सुरक्षा करने वाले जवानों की रक्षा करना सत्ता में बैठे लोगों की फ़र्ज़ है। सत्ता में बैठे लोगों से मेरी प्रार्थना है कि वो सिपाहियों की सुरक्षा के लिए ध्यान केंद्रित करें। जम्मू काश्मीर में थયેલ आतंकी હુમલા બાદ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશના સંવેદનશીલ રાજ્યો અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આજ રોજ રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। રેલવે પોલીસ દ્વારા પ્લેટફોર્મ, પાર્કિંગ તેમજ મુસાફરોના સામાનનું ચેકિંગ કરાયું હતું। જો કે કોઈપણ સંદિગ્ધ ચીજ વસ્તુ મળી આવી ન હતી। समस्त राठोड समाज प्रगति मंडल द्वारा समाजना विकास सहितना मुद्दे कलेक्टर ने आवेदनपत्र पाठवायो। शुक्रवारना रोज समस्त राठोड समाज प्रगति मंडल मध्य गुजरात वडोदराना प्रमुख जगदीशभाई राठोड सहितना आगेवानो शक्तिनाथ सर्कल थी ऊंधा चाली जिल्ला कलेक्टर कचेरी खाते पहोंच्या हता अने त्यां एक आवेदनपत्र पाठव्युं हतुं, जेमां जणाव्या अनुसार राठोड जातिना लोको मध्य अने दक्षिण गुजरातमां वसवाट करे छे अने खेत मजूरी करी पोतानुं गुजरान चलावे छे। जो कि समाजना खेत मजूरों ने मात्र 50 થી 100 રૂપિયાની મજૂરી મળે છે। ઉપરાંત સમાજના લોકોને રહેવા માટે સરકારી પ્લોટ કે ગામ તળની જગ્યામાં સરકારી યોજના મુજબ ઘર બનાવવા સહિતની અન્ય 3 પ્રશ્નોનું સરકાર ત્વરિત યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે। આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને જો અમને સચેત અમને અહીંયા ઇન્સાફ નહીં મળે, ન્યાય નહીં મળે તો અમે આગામી સવારમાં જે લોકસભાનું ઇલેક્શન આવે છે તેમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને રસ્તા રોકો આંદોલન કરીશું। અને આ જે વર્ગ છે એ ગરીબ છે પણ કમજોર નથી, એ મહારાજના દીકરાઓ છે, તમને અનાજ પકવીને ખવડાવે છે પણ તમે એમની સામું જોતા નથી। જો ધ્યાન નહીં રાખો તો આગામી સભામાં અમે ભરૂચ જિલ્લો અને વડોદરા જિલ્લામાં એક મોટું આયોજન કરીને એક આખો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું। જય રાઠોડ, જય રાઠોડ। અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ કન્યા શાળામાં શિક્ષક અને વાલી વચ્ચે ઘર્ષણ થવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં ગુજરાતી માધ્યમ શાળા નંબર 1 માં શિક્ષક અને વાલી વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં શિક્ષક અને વાલી વચ્ચે મારપીટ પણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। વાલીનો બાળક પાછલા કેટલાક સમયથી સ્કૂલમાં ગેરહાજર રહેતો હોય તે દરમિયાન શિક્ષકે બાળકના વાલીને સ્કૂલે બોલાવ્યા હતા, પરંતુ ત્યાં વાતચીત દરમિયાન શિક્ષક અને વાલી વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ શિક્ષકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે વાલી વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી, તો વાલીઓએ પણ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપી હતી। બનાવની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે। કન્યાશાળા બ્રાન્ચ 1 માં 10 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું। મારો વર્ગ ધોરણ 2 છે અને ધોરણ 1નો વિદ્યાર્થી કાયમ અનિયમિત રહેતો હોવાથી મેં વાલીને વારંવાર રજૂઆત કરી છતાં પણ વાલી મોકલતા ન હતા ને ફરી આજે મેં વાલીને જણાવ્યું કે તમે એને નિયમિત મોકલો તો વાલી મને ખરાબ ગાળો બોલવા માંડ્યા અને મને એક તમાચો મારી દીધો। એમને મેડમે કીધું તમારા છોકરો પણ એવી રીતે જ થાય છે, એક દિવસ આવે છે અને એક દિવસ નથી આવતા, અને આવે છે ત્યારે પણ તમે એને કીધા વગર લઈ જાઓ છો, જવાબદારી અમારી હોય છે, તમે અમને જાણ કરીને લઈ જાઓ। તો પણ એ મેડમ માયનાની ને આગળથી ખરાબ ગાળો બોલીને મેડમની ઉપર હાથ ઉઠાવ્યું। મેડમે પછી એમના બચ્ચાના લીધે મેડમને પણ એને
ગાળ પર મારવા હાથ ઉઠાવ્યો. તો એટલે મારા છોકરાને તમે ધક્કો મારી દીધો તો છોકરો મારા ખોરામાં પડ્યો. તો પછી મેં કે મેં કેમ કા ધક્કો મારો તો એવું કે જાણે કાલે કેમ નહીં આવ્યો. તો મેં કીધું કે કાલે અમારા ફળિયામાં લગ્ન હતો ને એટલે મેં કીધું. તો પછી એને મને ધક્કો મારી દીધો. ધક્કો મારીને મને બહાર પકડીને મારી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પુલવામા શહીદોની શ્રદ્ધાંજલિ સાથે વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આ સમારોહ પૂર્વે ટ્રસ્ટીગણ સહિત વિદ્યાર્થીઓએ આતંકી હુમલાના શહીદોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ સમારોહના મુખ્ય વક્તા અને ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશીએ વિદાય લેતા ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને આત્મીય સંવેદના સાથે જીવનમાં પ્રગતિની કામના કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલા, પત્રકાર કૌશલ ગોસ્વામી સહિત નગરપાલિકાના વિપક્ષના નેતા ભૂપેન્દ્ર જાની, ઝાહિદ ફલવાળા તેમજ શિક્ષકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અને ત્યારે એ વિચાર આવ્યો કે આ મન્નારમાં જો કોઈ મારો ભાઈ હોત તો મને શું થયું હોત, કોઈ માને એવું થયું હોત કે મારો દીકરો હોત તો શું થયું હોત, કોઈ દીકરીને એવું થયું હોત કે મારો બાપ હોત તો શું થયું. એટલે અંતઃકરણપૂર્વકની હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ સાથે આપણે સૌ મનોમન ખરા દિલથી, કારણ કે શ્રદ્ધાંજલિ એક ફેશન પણ થઈ ગઈ છે, ખાસ કરીને પોલિટિશિયનો છે બધા, સોરી માફ કરજો, પણ ઇટ ઇઝ ઓપોર્ચ્યુનિટી કે લોકોની વચ્ચે અમે કંઈક કરીએ છીએ. પણ આપણા ઘરમાં બેસીને આપણા ઈશ્વરની પાસે, ખુદાની પાસે બેસીને આપણે ચોક્કસ એ બંદગી કરીએ અને આ જ વિચાર કરીએ કે દીકરીના બાપા હોત, માનો દીકરો હોત, બાપનો બેટો હોત તો બસ આટલો વિચાર એ તમારી સંવેદનાને ઝંઝાવશે. અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ અને વીટી કોલેજ પાસેના ખેતરમાં મૂકેલ ઓજારની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પીરામણ ગામના ટાંકી ફળિયામાં રહેતા મનીષકુમાર સુધીરભાઈ ઠાકોરનું વીટી કોલેજ પાસેના ખેતર આવેલું છે, જે ખેતરમાં શેરડીના પાકમાં દવા છાંટવા માટે પંપ સહિતના ઓજાર મૂકવામાં આવ્યા હતા, જે ઓજારની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે ખેડૂતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આ બાબતે કોઈક એક્શન લે અને અત્યારે તો આવો બનાવ બનેલો છે, પણ કાલે ઉઠીને આ એનું મોટું પ્રકરણ ઊભું થાય અને મોટો બનાવ બને એવી શક્યતા બહુ વધારે છે. કારણ કે સ્ટેશન વિસ્તાર છે, સ્ટેશન વિસ્તારની આજુબાજુ પચરંગી પબ્લિકો પણ બહુ વધુ પ્રમાણમાં હોય છે. એની અંદર ખબર ના પડે કે કોણ ચોર છે ને કોણ નહીં. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ દ્વારા આવતીકાલે ભરૂચમાં કેન્ડલ માર્ચ યોજાશે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ દ્વારા આવતીકાલે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી 6:30 કલાકે કેન્ડલ માર્ચ યોજાશે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ દ્વારા આવતીકાલે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી સાંજે 6 કલાકે કેન્ડલ માર્ચ યોજાશે અને આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાશે. આ કાર્યક્રમમાં જોડાવા ભરૂચની વિવિધ સંસ્થાઓ અને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ. અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ અને 3 રસ્તા સર્કલ નજીક છેલ્લા ઘણા સમયથી શાકભાજીના વિક્રેતાઓ સહિત વેપારીઓએ માર્ગની બાજુમાં અડીંગો જમાવી ગેરકાયદેસર દબાણ ઊભા કર્યા હતા, જેવી ફરિયાદના આધારે અંકલેશ્વર નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે તમામ દબાણ દૂર કરી દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાના દબાણ દૂર કરવાની કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ભરૂચ શહેરમાં આવેલ વડીલોના ઘર ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે નિમિત્તે ભરૂચ શહેરના કસક સર્કલ સ્થિત વડીલોના ઘર ખાતે ગાયત્રી પરિવાર અને ગીતાબેન પારેખ દ્વારા માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રી પૂજા અને દીપ યજ્ઞ સહિત વડીલ એવા પુષ્પાબેન પટેલ તેમજ વડીલોના ઘરમાં રહેતા વડીલોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભજન સત્સંગના કાર્યક્રમો પણ યોજાયા હતા. મનુષ્ય પણ પોતાની અંદર પ્રજ્ઞાને જાગૃત રાખી ગરમી અને ઉર્જા નીકળે છે. મનુષ્યએ પણ પોતાની અંદર પ્રતિભાને જાગૃત કરી અને દિનહીન આપણે પણ પ્રકાશ અને ઉર્જા પેદા કરવાની આપણી અંદર પ્રવૃત્તિને વિકસિત કરી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સાહેલી દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે અંતાક્ષરીનું આયોજન કરાયું.
ભરૂચ શહેરની અમીધારા સોસાયટીમાં આવેલ નૈનાબહેન દવેના નિવાસ સ્થાને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાધાકૃષ્ણના ગીત પર સભ્ય બહેનોએ ગીત રજૂ કર્યા હતા. સદર કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલીના જ્યોતિબહેન પટેલ અને સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે ફાયર ફાઇટરો અને ટ્રેનના પાયલોટનો સન્માન સમારોહ યોજાયો. ગુરુવારના રોજ વેલેન્ટાઇન ડે નિમિત્તે જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા માય એક્ટિવિટી અંતર્ગત ફાયર ફાઇટરો અને ટ્રેનના પાયલોટોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુપના સભ્યોએ ફાયર ફાઇટરો અને ટ્રેનના પાયલોટનું સન્માન કરી પરમ પૂજ્ય રત્નસુંદર સુરેશ્વરજી લિખિત પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં રાજેશભાઈ શાહ, જિગ્નેશભાઈ શાહ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ અંકલેશ્વરના ટાંકી ફળિયામાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે બુટલેગર રાજુ ઠાકોરને ₹1000ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રજાપતિ મહિલા મંડળ ભરૂચ દ્વારા 14મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ રામવાટિકા નજીક પ્રજાપતિ મહિલા મંડળ ભરૂચ દ્વારા 14મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. સદર લગ્નોત્સવમાં પ્રજાપતિ મહિલા મંડળ ભરૂચના રસીલાબેન પ્રજાપતિ, હંસાબેન પ્રજાપતિ તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જમ્મુ કાશ્મીરમાં થયેલ હિચકારા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ સહિત ભરૂચમાં ભારે જન આક્રોશ. ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. આતંકવાદનું પૂતળું ફૂંકી વિરોધ નોંધાવાયો. આતંકી પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહીની જનજનની માંગ. અંકલેશ્વરની પ્રીટેન હેલ્થકેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ. ગંભીર રીતે દાઝી જતા 3 કામદારના કમકમાટી ભર્યા મોત, 2 કામદાર ઈજાગ્રસ્ત. અત્યંત તીવ્ર બ્લાસ્ટના પગલે પ્લાન્ટ ધરાશયી. અંકલેશ્વરના ગોયા બજારમાં પતિએ પત્નીની ગળે ટૂંપું આપી હત્યા કરતા ચકચાર. ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી. ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ નવદીપ શોપિંગ સેન્ટરની એક દુકાનમાંથી ₹13.19 લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની સિગરેટની ચોરી. તસ્કરો દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરાનું DVR પણ સાથે લઈ ગયા. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.